नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા સુખચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કાર્તિકેય સ્વામીએ આ ગ્રંથની અંદર જૈન દર્શન સમગ્ર સ્વરૂપ સમજાવી દીધું છે. અનુપ્રેક્ષાનો ગ્રંથ છે, પણ અનુપ્રેક્ષાના ગ્રંથની અંદર જૈન ધર્મની બધી જ મહત્વની વાત એમણે કરી દીધી છે. 12 ભાવના પૈકી 11 ભાવનાનો વિસ્તાર આપણે પૂરો કર્યો અને અત્યારે ધર્મ ભાવનાનું સ્વરૂપ ચાલે છે. ધર્મ ભાવનાની ગાથાઓમાં આપણે ગાથા 336 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આગળ ગાથા 337 લઈએ છીએ. 5મા ગુણસ્થાને શ્રાવકને 11 પડીમાં હોય છે. પહેલી દર્શન પડીમાં અને ત્યાર પછીથી બીજી વ્રત પડીમાં. તો વ્રત પડીમાની અંદર એને દેશ વ્રત હોય છે. 12 વ્રતધારી શ્રાવક કહેવાય છે. તો એ 12 વ્રતમાંથી આપણે પહેલા અહિંસા વ્રતની વાત કરી છે, તે પછીથી સત્ય અને ઔચર્ય વ્રતની પણ વાત કરી અને આજે હવે ચોથું બ્રહ્મચર્યનું વ્રત એનું વ્યાખ્યાન કરે છે. તો ગાથા 337 હવે બ્રહ્મચર્યનું વ્રતનું વ્યાખ્યાન કરે છે અને ગાથા 338 એ બે ગાથામાં ચોથા વ્રતની વાત છે. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે: અશુચિમયમ દુર્ગંધમ મહિલા દેહમ વિરજ્યમાનઃ યહ રૂપમ લાવણ્યમ અપી ચ મનો મોહન કારણમ જાનાતિ યહ મન્યતે પર મહિલા જનની ભગિની સુતાદિ સદસ્યામ મનસા વચનેન કાયેન અપી બ્રહ્મવ્રતી સ ભવેત સ્થૂલઃ. ગાથા 337 અને 338 એના અર્થમાં કહે છે કે જે શ્રાવક સ્ત્રીના દેહને અશુચિમય દુર્ગંધ જાણતો થકો તેના રૂપ લાવણ્યને પણ માત્ર મનને મોહ ઉપજાવવાના કારણરૂપ જાણે છે અને તેથી તેનાથી વિરક્ત થઈ પ્રવર્તે છે. જે પર સ્ત્રી મોટી હોય તેને માતા બરાબર ઉંમરવાળી હોય, સરખી ઉંમરવાળી હોય તેને બહેન બરાબર તથા નાની હોય તેને દીકરી તુલ્ય મન વચન કાયાથી જાણે છે તે સ્થૂળ બ્રહ્મચર્ય અનુવ્રતધારી શ્રાવક છે. પર સ્ત્રીને તો મન વચન કાય કૃત કારિત અનુમોદનાથી, મન વચન અને કાયથી અને કરવું નહીં, કરાવવું નહીં અને મનમોદવું નહીં એમ ત્યાગ કરે છે. સ્વસ્ત્રીમાં સંતોષ ધરે છે. તીવ્ર કામવશ વિનોદ ક્રીડારૂપ ન પ્રવર્તે. સ્ત્રીના શરીરને અપવિત્ર દુર્ગંધ જાણી વૈરાગ્ય ભાવના રૂપ ભાવ રાખે તથા કામની તીવ્ર વેદના આ સ્ત્રીના નિમિત્તથી થાય છે. તેથી તેની રૂપ લાવણ્ય આદિ ચેષ્ટાને મનને મોહિત કરવામાં, જ્ઞાનને ભૂલાવવામાં અને કામને ઉપજાવવામાં કારણરૂપ જાણી તેનાથી વિરક્ત રહે તે ચોથા અણુવ્રતધારી હોય છે.
નિમિત્ત કારણ છે, એ નિમિત્ત કારણ છે, એટલે એના નિમિત્ત ને કારણે એને એવા રાગ વગેરે થાય છે, એની મૂળ તો વાત કરવી છે. કોઈ સ્ત્રીની વાત નથી કરવી, પણ સ્ત્રીનો દેહ જે જીવને વૈરાગ્ય ભાવના રૂપ ભાવ રાખવામાં કોઈક રીતે વિઘ્ન કરતા થાય, એટલે કે મૂળ તો દોષ એનો છે, જીવ પોતે રાગી પ્રાણી છે, એટલે એને એવો દોષ થાય છે. નિમિત્ત તો છે, પણ નિમિત્ત કરતા મોટી વાત એ છે કે એ નિમિત્ત તરીકે કોને છે, તો કે જે રાગી છે એને એવો રાગ થાય છે, એને સ્ત્રીના શરીરને જોઈ અને એવો રાગ થાય. એટલે સામાન્ય રીતે સમજાવવા માટે એ રીતે વાત કરવામાં આવે કે તમારે કેવા દ્રષ્ટિકોણથી સ્ત્રીને જોવી. એટલે એમાં તો ઉંમર અપેક્ષા એક તો વાત કરી, અને એ સિવાય મહાપુરુષો ઘણી જુદી જુદી રીતે વાત કરે છે. કૃપાળુદેવે એમ કહ્યું કે તને એટલો રાગ થતો હોય તો તું સ્ત્રીના શરીરને ચામડી વિનાનું ચિંતવ, તો તને રાગ નહીં થાય. ખરેખર અશુચિ લાગે. કોઈ પણ શરીરને ચામડી વિનાનું ચિંતવીએ તો કેટલી બધી અશુચિ થાય. એ શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું હોય, ચામડી ઉપર ન હોય અને એવું જોઈએ તો આપણને જોવું ગમે નહીં. એટલે એમ કરી અને રાગી પ્રાણીને એ રાગ છોડાવ્યો છે. એટલે એ વાતને અહીંયા કરી છે કે તીવ્ર કામવશ વિનોદ ક્રીડારૂપ ન પ્રવર્તે. પોતે પોતાની સ્વસ્ત્રીમાં સંતોષ કરે, અને એમાં પણ પાછું કહે છે કે તીવ્ર કામવશ વિનોદ ક્રીડારૂપ ન પ્રવર્તે. આ જ રીતે સ્ત્રીને માટે પુરુષ સંબંધી સમજી લેવાનું. સ્ત્રીના શરીરને અપવિત્ર દુર્ગંધ જાણી વૈરાગ્ય ભાવના રૂપ ભાવ રાખે, તથા કામની તીવ્ર વેદના આ સ્ત્રીના નિમિત્તે થાય છે, ના, એ શરીરના નિમિત્તે થાય છે. પોતે રાગી પ્રાણી છે એટલે સ્ત્રીના શરીરના નિમિત્તે થાય છે. તેથી તેની રૂપ લાવણ્ય આદિ ચેષ્ટાને મનને મોહિત કરવામાં, જ્ઞાનને ભૂલાવવામાં અને કામને ઉપજાવવામાં કારણરૂપ જાણી તેનાથી વિરક્ત રહે. એનો જ્ઞાન સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવને ભૂલી જાય છે. જ્યારે એને કામ વાસના ઉપડે છે જીવને, ત્યારે એ સ્ત્રી હોય કે પુરુષ હોય, બંનેને કામ વાસના જે છે તો એ કામ વાસના ઉપડે છે, કેમ કે જીવ રાગી પ્રાણી છે, તે પોતાના જ્ઞાન સ્વભાવને ભૂલી જાય છે. અને એમાં નિમિત્ત કારણ તરીકે આ બધું કહેવામાં આવ્યું છે. તો સાધક જીવને હંમેશા જે નિમિત્તથી પોતાને પડવાનું થતું હોય એવા નિમિત્તોથી એને વિરક્ત રહેવું, દૂર રહેવું જોઈએ. એવા પ્રસંગોમાં ન આવવું જોઈએ. એ વાત અહીંયા કરી છે. જેમ કે જ્ઞાનને ભૂલાવવામાં જે નિમિત્ત કારણ થતું હોય એને માટે તો જીવે પોતે જાગૃતિ રાખવી પડે. તો એ રીતે અહીંયા ચોથા અણુવ્રતધારી હોય છે એની વાત કરવામાં આવી. એમાં બીજી પણ સાથે વાત લીધી છે. અહીંયા લીધું કે ગ્લાવણ્ય આદિ ચેષ્ટાને મનને મોહિત કરવામાં, જ્ઞાનને ભૂલાવવામાં અને કામને ઉપજાવવામાં કારણરૂપ જાણી એ બધા કારણોથી પોતે વિરક્ત રહે, તો તે ચોથા અણુવ્રતધારી હોય છે. હવે બીજી વાત પણ સાથે લીધી છે કે એને કઈ રીતે એવા અતિચાર લાગે. એમાં અતિચારની અંદર વાત લીધી છે નીચે કે પર વિવાહકરણ, अपरिगृहित ઈત્વરિકાગમન, પરિગૃહિત ઈત્વરિકાગમન, અનંગ ક્રીડા અને કામ તીવ્રતા એ બ્રહ્મચર્ય અણુવ્રતના 5 અતિચાર છે. અને અહીંયા એ વાત લીધી છે કે પરના વિવાહ કરવાનું મુમુક્ષુને હોય નહીં, કોઈના વિવાહ કરાવે કરે નહીં. ખરેખર તો એવા વિવાહના પ્રસંગમાં પણ સાચો સમ્યક દ્રષ્ટિ મુમુક્ષુ જતો નથી, એવી અનુમોદના એને હોતી નથી. બીજું ને ત્રીજું અહીંયા સાથે લીધું છે કે પરિણત અથવા અપરિણત સ્ત્રીનો સંગ રાખવો જ.
પરની પરિણત કે અપરિણત સ્ત્રીનો સંગ રાખવો જે અતિચાર છે. કોઈ પણ પ્રકારનો સંગ રાખવો એ પણ અતિચાર છે. કેમ કે ક્યારેક પછી એવો રાગનો એવો ભાવ થઈ શકે એટલે એવા નિમિત્તથી દૂર રહેવું જોઈએ. એવો સંગ રાખવો જોઈએ નહીં. પરિણત કે અપરિણત સ્ત્રીનો સંસર્ગ રાખવો જોઈએ નહીં. એના સંસર્ગમાં રહેવું જોઈએ નહીં. મુનિઓ તો એકાંતમાં કોઈ સ્ત્રીને દર્શન પણ આપતા નથી. ગુરુદેવ કાંજી સ્વામીનું પણ એવું હતું કે ગુરુદેવ કાંજી સ્વામી જ્યારે એકલા બેઠા હોય તો એમની પાસે કોઈ સ્ત્રીથી જવાતું નહીં. વ્યાખ્યાનમાં પણ પોતે જે પુરુષોની સાઈડ હોય એ તરફ એમની પાટ રહેતી, એની પર બેસતા. અને સ્ત્રીઓને એમના દર્શન કરવા જવું હોય જે પુરુષની સાથે એના ભાઈ કે પતિ કે પુત્ર કે જે હોય એની સાથે એ ગુરુદેવના દર્શન કરવા જઈ શકતી. એટલે એ આખી જે મહાપુરુષો જે છે ને એ પોતાને માટે એવી નિયમિતતા અને નિયમબદ્ધતા રાખે છે કે અમુક રીતે જ હોય. અને આ બધું બહુ જરૂરી છે. શ્રાવકને માટે પણ અહીંયા કેટલાક નિયમો બતાવ્યા છે એ ખૂબ જરૂરના છે કે પરિણિત સ્ત્રી હોય કે અપરિણત સ્ત્રી હોય એ સ્ત્રીનો સંસર્ગ રાખવો નહીં. એ અતિચાર છે. કામ પૂરતી વાત હોય એથી વિશેષ પરિચય એવો બધો હોય નહીં. ચોથું, કામ ક્રીડા. અને પાંચમું, કામનો તીવ્ર અભિપ્રાય. એ તેના 5 અતિચાર છે. પછી એમાં કેવી રીતે બચવું એને માટે તો બધું બીજું ઘણું છે કે એને ખોરાકમાં પણ એ રીતે સ્વાદ ઇન્દ્રિય ઉપર પણ રસ મેળવવો જોઈએ. અને એવા ચિત્રો વગેરે એ પણ ન જોવા જોઈએ વગેરે ઘણું છે. તો અહીંયા કહે છે કે તે સ્ત્રીના દેહથી વિરક્ત રહેવું એ વિશેષણમાં બધું આવી જાય છે. પર સ્ત્રીનો ત્યાગ તો પહેલી પ્રતિમામાં 7 વ્યસનના ત્યાગમાં આવી ગયો છે. એમાં એ વાત તો આવી ગઈ છે. વેશ્યાગમન ને પર સ્ત્રી ગમન ન હોય 7 વ્યસનમાં આવી ગઈ છે. પણ અહીં તો અતિ તીવ્ર કામ વાસનાનો પણ ત્યાગ છે. અતિ તીવ્ર કામ વાસનાનો પણ ત્યાગ છે. ત્યારે આ ચોથું વ્રત થાય છે. તેથી અતિચાર રહિત વ્રત પળાય છે. પોતાની સ્ત્રીમાં પણ તીવ્રપણું હોતું નથી. અને એ પ્રમાણે બ્રહ્મચર્ય અણુવ્રતનું કથન કર્યું. તો આવી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ આપણે. સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા પ્રવચન ભાગ બીજો પાન નંબર 119. અહીંયા ગુરુદેવ કહે છે અર્થને વિસ્તારીને કે બ્રહ્મ નામ અંદર જ્ઞાન આનંદ અનાકુળ શાંત રસથી પૂર્ણ સ્વભાવ છે. તેમાં નિર્મળ જ્ઞાન શ્રદ્ધા લીનતાથી ચર્યા કરવી ઠરવું એ જ બ્રહ્મચર્ય છે. પહેલા તો એવા જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય એટલે એવી શ્રદ્ધા હોય. જેને અનુભૂતિ થઈ છે, સમ્યક દર્શન થયું છે, એને જ્ઞાન અને શ્રદ્ધા હોય છે. અને એવી ચર્યા જે છે એ પછીની વાત થાય છે. કેમ કે સમ્યક દર્શન થાય ત્યારે ચોથું ગુણસ્થાન છે. અને અહીંયા તો ચરણાનુયોગની વાત છે એટલે શ્રાવકના આચારની વાત છે. એટલે જ્યારે એવા શ્રદ્ધા અને જ્ઞાન થયા છે તો પછી ભાવના એવી જ હોય છે. એટલે ચારિત્ર્ય એ પ્રમાણે હોય. એટલે એમ લીનતાથી ચરવું ઠરવું. તો જ્ઞાન શ્રદ્ધા તો આત્માના થયા છે. પોતાનો જ્ઞાન સ્વભાવ કેવો છે, પોતાનો જ્ઞાન સ્વભાવ જેવો છે તેવો અનુભવમાં આવ્યો છે. એટલે હવે એ જેવો છે તેવો વારે વારે સ્મરણમાં આવી શકે છે. અને એનો વિચાર કરે છે તો બીજું બધું આપોઆપ જુદું પડી જાય છે. ગુરુદેવે એક જ વાક્યમાં બધી વાત કરી દીધી કે આત્માનું અનાકુળ કોઈ પણ પ્રકારની આકુરતા વાળો નહીં એવો શાંત રસથી પૂર્ણ સ્વભાવ છે. અને એ જ્ઞાન આનંદ સ્વભાવ છે. તો જ્ઞાન આનંદ અનાકુળ શાંત રસથી પૂર્ણ આત્માનો સ્વભાવ છે.
તો તેમાં નિર્મળ શ્રદ્ધા જ્ઞાન લીનતાથી ચર્યા કરવી ઠરવું તે જ બ્રહ્મચર્ય છે. બ્રહ્મ નામ આત્મા એમ પણ કહે છે ગુરુદેવ ઘણી વાર. બ્રહ્મ નામ અંદર જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાનો સ્વભાવ, એમાં ઠરવું, એમાં ચર્યા કરવી એ સાચા અર્થમાં બ્રહ્મચર્ય છે. અને એમાં ગર્ભિતપણે બાકી બીજી બધી વાત આવી જાય છે. નિશ્ચયથી તો પવિત્ર આત્મલીનતામાં જ બ્રહ્મચર્ય માને છે. અને દ્રષ્ટિમાં પૂર્ણ બ્રહ્મચર્ય ભાવની ભાવના છે. એટલે બાહ્યમાં આચાર વિચારની અંદર પણ એમ જ હોય છે. નવવાડ સહિત બ્રહ્મચર્ય હોય છે. જેને આત્માની અનુભૂતિ થઈ છે એને નિશ્ચયથી તો જે રીતે કહ્યું બ્રહ્મ નામ જ્ઞાન આનંદ સ્વરૂપ પોતે ભગવાન આત્મા જે અનાકૂળ શાંત રસથી પૂર્ણ છે એમાં ચર્યા કરવી એનું નામ બ્રહ્મચર્ય. એ તો નિશ્ચયથી વાત કરી. અને એમાં કહે છે કે નિશ્ચયથી તો પવિત્ર આત્મલીનતામાં જ બ્રહ્મચર્ય માને છે. સમ્યક દ્રષ્ટિ છે ને, અહીંયા તો સમ્યક દ્રષ્ટિના વ્રત છે એટલે એની વાત લીધી છે. અને દ્રષ્ટિમાં પૂર્ણ બ્રહ્મચર્ય ભાવની ભાવના છે, પણ વર્તમાન રાગની ભૂમિકામાં સ્ત્રી સેવનના રાગનો ત્યાગ કરે છે. એ જ રીતે સ્ત્રીને માટે પુરુષ સેવનના રાગનો ત્યાગ. તેથી અહીંયા સ્ત્રીના દેહને અશુચિમય જાણી તેના રૂપ લાવણ્યને મન ને મોહજનક જાણી તેનાથી વિરક્ત થઈ વર્તે છે. મૂળ વાત તો જે છે તે જ છે, પણ એને જયારે એવો પુરુષાર્થ કરવો છે તો જે નિમિત્ત કારણ છે એ નિમિત્ત કારણથી વિરક્ત થાય છે. નિમિત્ત કારણ તો એને માટે ત્યારે જ બને કે એ પોતે એવા ભાવે થાય તો. પણ સાધક દશામાં પોતાને હજી રાગ છે એ વાતનો દરેક સાધકે નિર્ણય કરી અને પોતાને માટે કેટલાક નિયમો બનાવવા પડે કે જેથી કરી અને પોતે પોતાના સ્વભાવ ભાવથી ચલિત થઈ અને એવા મિથ્યાત્વના ભાવે ન થઈ જાય. હવે આ નિયમ પોતે જાતે બનાવે એને બદલે આચાર્ય ભગવાને બનાવી આપ્યા છે આપણને કે જો શ્રાવક થયો છે તો તને આ પ્રકારે 12 વ્રત હોય અને એ 12 વ્રતમાં પણ તને દરેકની અંદર કઈ રીતે અતિચાર લાગે એની પણ સમજણ એમણે આપણને આપી. એટલે આ 12 વ્રત ધારી શ્રાવક માટેના જે 12 વ્રત કહેવામાં આવ્યા, દેશ વ્રત કહેવામાં આવ્યા, એના અતિચાર કહેવામાં આવ્યા, એ બધી જગ્યાએ બધા જ શાસ્ત્રની અંદર સરખા છે. કોઈ જુદી જુદી રીતે વ્રતો છે એમ નથી. કેમ કે એ શ્રાવકને માટે છે કે જેને હજી એવી દશા થઈ નથી કે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે. એટલે એને પોતાના સ્વરૂપમાં વારંવાર સ્થિરતા કરવી છે એવો પુરુષાર્થ વર્તે છે. તો એમાં વચ્ચે પરના લક્ષે એને કોઈ રાગ ભાવે થવાનું થતું હોય તો એનાથી એ બચે. એટલે બધા જ નિમિત્ત, આ તો અહીંયા ચોથા વ્રતને માટેના જે આપવામાં આવે એવી જ રીતે બધા માટેના એવા નિમિત્તોથી એને બચવું જોઈએ. બધા નિમિત્ત કારણ છે રાગ થવામાં. પરિગ્રહ માટેના પણ નિમિત્ત કારણો છે. અસત્ય બોલવા માટેના પણ એવા નિમિત્ત કારણો છે કે જેના સંગમાં રહેવાથી એ અસત્ય બોલતો થઈ જાય, ચોરી કરતો પણ થઈ જાય. એટલે બધા નિમિત્તો એવા જે છે એને છોડવા પડે. એટલે અહીંયા માત્ર કઈ ચોથા વ્રતમાં જ એ બધા નિમિત્તોથી વિરક્ત થવાની વાત છે એમ નથી. બધા જ વ્રત માટે એને એ સમજવું જ જોઈએ. અને આચાર્ય ભગવાને આપણને કરુણા કરી અને 12 વ્રત અને એના જે અતિચાર, જે દોષ છે એ કયા છે. અને એ તો શાસ્ત્ર રૂપે આપણને પાઠશાળામાં પણ ભણાવવામાં આવે છે. અહીંયા કહે છે કે તેથી સ્ત્રીના દેહને અશુચિમય જાણી તેના રૂપ લાવણ્યને મનને મોહજનક જાણી તેનાથી વિરક્ત થઈ વર્તે છે. શરીર અશુચિ નથી. હવે ગુરુદેવ સમજાવે છે કે શરીર અશુચિ નથી, પણ તે પ્રત્યે ભૂંડો રાગ તે તીવ્ર અશુચિ છે. શરીર તો શરીર છે, પૂતગળનો સ્કંદ છે. અને જયારે શરીર પ્રત્યેનો, પોતાના શરીર પ્રત્યેનો ખૂબ રાગ છે ત્યારે પણ પાછું શરીરને અશુચિ કહેવાય છે. એ મળમૂત્રની ખાણ કહેવામાં આવે છે ત્યારે પણ એમ કહેવાય. એટલે એના પ્રત્યેનું વલણ છોડાવવું છે એટલા માટે વાત કરવામાં આવે છે. જે માત્ર આ ભાવ પૂરતું રહેવાનું છે અને એક સરખું પણ રહેતું નથી, એના પ્રત્યે
જીવને જેટલો રાગ છે એ રાગ છોડાવવા માટે અશુચિ ભાવનાની પણ વાત આગળ આવી ગઈ. અને અહીંયા જે બ્રહ્મચર્યના વ્રતને માટે સ્ત્રીના શરીરની વાત લઈ અને ફરીથી વાત લીધી છે. પણ ગુરુદેવ કહે છે કે કોઈ પણ શરીરનો વિચાર કરીએ તો એ તો ભૂતગળનો સ્કંદ જ છે. તો એ રીતે જયારે વિચાર કરવામાં આવે અને એનાથી ભૂતગળ સ્કંદ જે અચેતન જળ છે એનાથી પોતે ભગવાન આત્મા જુદો ચેતન છે એવો જ જો એને સતત વિચાર રહેતો હોય તો એને માટે બહુ સહેલું છે. પરંતુ આ જીવ અનંત કાળથી વિભાવ ભાવરૂપ પરિણમી અને પોતાના જ્ઞાન આનંદ સ્વભાવને એને ક્યારેય અનુભવ્યો નથી એટલે ભૂલી જાય છે. અનુભવ પછી પણ ભૂલી જાય છે. એટલે આ બધી વાત કરી છે કે શરીર અહીંયા કહે છે કે શરીર અશુચિ નથી, પણ તે પ્રત્યે ભૂંડો રાગ, તે તીવ્ર અશુચિ છે. તીવ્ર રાગ છે તે અશુચિ છે. અને રાગના નિમિત્ત કારણો મુમુક્ષુએ પોતાને માટે સમજી અને તજવા જોઈએ, છોડવા જોઈએ. જેનાથી આ 12 વ્રત જે કયા છે એમાં કોઈ પણ પ્રકારે અતિચાર લાગતો હોય તો પહેલા એ સમજી લઈ અને એવા નિમિત્ત કારણોને છોડવા જોઈએ. ધર્માત્મા મોટી સ્ત્રીને માતા તુલ્ય, સમાન વયની સ્ત્રીને બહેન તુલ્ય તથા નાની ઉંમરની ને પુત્રી સમાન દેખે છે. બધા આત્મા અશરીરી પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપ પવિત્ર છે, પણ વર્તમાન પોતે રાગની ભૂમિકામાં છે. વર્તમાનમાં પોતાને રાગ થાય છે. કોઈ કહે કે ના સમ્યક દર્શન થયું, બસ હવે અમને રાગ નથી. પણ એવું નથી બનતું પ્રભુ. એને સમ્યક દર્શન થયું છે, દર્શન મોહની કર્મની પ્રકૃતિ ગઈ છે અને અનંતાનુબંધીની ગઈ છે, પણ હજી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ પડી છે. અને 5મા ગુણ સ્થાને છે તો પણ અપ્રત્યાખ્યાનાવરણની 4 પ્રકૃતિ પણ સાથે સાથે એને ગઈ છે. પણ હજી બીજી ચોકડી પ્રત્યાખ્યાનાવરણની અને સંજરણ કસાયની જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ છે એ અને નો કસાયની જે પ્રકૃતિ જે છે તે હજી એને ઉદયમાં છે, સત્તામાં છે અને ઉદયમાં પણ છે. તો ઉદયમાં હોય તો એના ઉદય આવે એવી વખતે એવા સંયોગો હોય, એવા પ્રસંગો બને અને એને કારણે ક્યારેક એને એમાંથી પસાર થવું પડે તો શું કરવું? પોતાનો ભલે સમ્યક્ત્વને કારણે પોતાને શ્રદ્ધા છે, ખબર છે, બધી વાત બરાબર છે, પણ જયારે આવા ઉદયો આવે છે ત્યારે પોતાનો જે રાગ સ્વભાવ હજી બાકી છે ને એને કારણે એને પડવાનું થાય છે. એટલે વાત કરી છે કે ભાઈ તમે આખો વ્યવહાર તમારો જે છે એને તમે અમુક રીતે બદલી નાખો, એવા નીતિ નિયમો પ્રમાણે તમારું વર્તન રાખો. બધા આત્મા અશરીરી પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપ પવિત્ર છે, પણ વર્તમાન પોતે રાગની ભૂમિકામાં છે. પોતાની વાત છે ને, સાધકની વાત છે ને. વર્તમાન પોતે રાગની ભૂમિકામાં છે, છતાં વ્યવહાર નીતિમાં ભાન છે કે મારે પર સ્ત્રીનો રાગ ન હોય. મિથ્યા દ્રષ્ટિ લૌકિક સજ્જનને પણ પર સ્ત્રી સાથે અને સ્ત્રીને પર પુરુષ સાથે ખોટો વ્યવહાર ન હોય. એ તો પહેલા શરૂઆતમાં 7 વ્યસનની અંદર જ આવી જાય છે. એ તો હોય જ નહીં. તો પછી આ તો લોકોત્તર સજ્જન છે. લોકોત્તર સજ્જન કોણ? સમ્યક દ્રષ્ટિ છે એની વાત છે. શ્રાવક છે ને, સર્વજ્ઞની આજ્ઞા અનુસાર પોતાના જ્ઞાન આનંદ સ્વભાવને જ ઉપાદેય માની નીતિમાં વર્તે છે. તે જો સ્વસ્ત્રીનો ત્યાગ ન કરી શકે તો પર સ્ત્રી તરફના રાગનો મન વચન કાયાથી ત્યાગ કરે છે. એટલો તો સહજ ત્યાગ ભાવ છે. તે સ્થૂળ બ્રહ્મચર્ય વ્રતધારી છે. આ જે અણુવ્રત છે ને એટલે દેશ વ્રત છે. અહીંયા શ્રાવકને એટલે કહે છે કે તે સ્થૂળ બ્રહ્મચર્ય અણુવ્રતધારી શ્રાવક છે. પર સ્ત્રીનો તો મન વચન કાય કૃતકારી તનુમોદનાથી 9 કોટીથી ત્યાગ કરે છે. મન વચન અને કાયાથી કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદવું નહીં, એટલે એ 9 થશે. દરેકને માટે 3. મનથી 3,
મનથી કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદવું નહીં, એ રીતે વચનથી અને એ જ રીતે કાયથી, એટલે 9 એમ 9 કોટીથી ત્યાગ કરે છે. સ્વસ્ત્રીમાં પણ તીવ્ર કામ વાસ થતો નથી. અયોગ્ય વિનોદ ક્રીડારૂપ પ્રવર્તે નહીં. સ્ત્રીના શરીરને દુર્ગંધી મહામોહનું સ્થાન, જ્ઞાનને ભૂલવાનું કારણ જાણી તેનાથી વિશેષ વૈરાગ્ય રાખે છે, તથા અન્યના સંતાનના વિવાહ કરાવવા અને અનુમોદના કરવી. 3 આવી જાય. અન્ય બીજાના સંતાનના વિવાહ કરાવવા, અનુમોદના કરવી એવી તીવ્ર રાગની લપમાં પડે નહીં, એમાં ન પડે. આ બહુ વાત મોટી છે. લોકોને કેટલાકને એમાં બહુ રસ હોય છે, એકબીજાના સંબંધો જોડી દેવાના, પણ એમાં બહુ આમ જોવા જઈએ તો એના વિચારમાં રહી અને પોતે પોતાના સ્વભાવને ભૂલી જાય છે. એક તો વાત એ છે. અને બીજું જે વિવાહ વગેરે જે છે એ કરે છે, તો એમાં શેની અનુમોદના કરે છે? પેલાના વિવાહ થઈ રહ્યા છે, તો એ સમજે તો એને ખ્યાલ આવે કે આ બધું સાધક જીવને ન હોય. અન્યના સંતાનના વિવાહ કરાવવા અને અનુમોદના કરવી તેવી તીવ્ર રાગની લપમાં પડે નહીં. બીજું અને ત્રીજું છે, એટલે અતિચાર બીજો અને ત્રીજો અતિચાર છે કે પરિણત એટલે પરણેલી અથવા અપરિણત સ્ત્રીનો સંસર્ગ કરે નહીં. અને ચોથું કામ ક્રીડા કરે નહીં. અને પાંચમું કામ વાસનાનો તીવ્ર અભિપ્રાય હોય નહીં. એટલે આ અતિચાર મૂક્યા છે. કામવર્ધક પાક, કસ્તુરી, લસણ, ડુંગળી તથા એવી દવાઓ ધર્મી જીવ ન સેવે. એ 5 અતિચાર છે, તેનો ત્યાગ કરે. પૌષ્ટિક ખોરાકથી શરીર સારું રહે એવી ભાવના કરે નહીં. સ્વસ્ત્રીમાં પણ તીવ્ર રાગરૂપ ઘેલછા હોતી નથી. પર સ્ત્રીનો ત્યાગ તો 7 વ્યસનના ત્યાગમાં પ્રથમ પ્રતિમામાં જે આવી જાય છે, પહેલા જ આવી જાય છે. 7 વ્યસનના ત્યાગમાં જે તો વાત આવી જાય છે. અહીં તો અતિ તીવ્ર કામ વાસનાનો પણ સહજ ત્યાગ છે, તેથી અતિચાર રહિત વ્રત પાળે છે. તો એ ચોથા વ્રતની વાત થઈ. હવે 5મું વ્રત જે છે, પરિગ્રહ પરિમાણ નામના 5મા અણુવ્રતનું કથન હવે કરે છે. એ ગાથા છે, ગાથા 339 અને 340. હવે પરિગ્રહ પરિમાણ નામના 5મા અણુવ્રતનું કથન કરે છે. સંસ્કૃતમાં 2 ગાથાઓ આ રીતે છે. યહ લોભમ નિહત્ય સંતોષાયનેન સંતુષ્ટ નિહંતિ તૃષ્ણા દૃષ્ટા મન્યમાનઃ વિનશ્વરમ સર્વમ યહ પરિમાણમ કુર્વતે ઘન ધાન્ય સુવર્ણ ક્ષેત્ર આદિનામ ઉપયોગમ જ્ઞાત્વા અણુવ્રતમ પંચમમ તસ્ય. એના અર્થમાં કહે છે કે જે પુરુષ લોભ કષાયને અલ્પ કરી સંતોષ રૂપ રસાયણથી સંતુષ્ટ થકો સર્વ ધન ધાન્ય આદિ પરિગ્રહને વિનાશી માની દુષ્ટ તૃષ્ણાને અતિશય હણે છે. જે પુરુષ લોભ કષાય ક્રોધ માન માયા લોભ કષાય, આ લોભ કષાય સંજલનનો છેલ્લો લોભ કષાય જે છે ને, એ પણ છેલ્લે જાય છે. સૌથી છેલ્લો એ જાય છે. એટલે કે એની પ્રકૃતિ, કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય છેલ્લે થાય છે. જે પુરુષ લોભ કષાયને અલ્પ કરી સંતોષ રૂપ રસાયણથી સંતુષ્ટ થકો, લોભની સામે સંતોષ મૂક્યો છે. આપણને પ્રશ્ન થાય કે પેલી ચોકડીમાં સંજલન કષાયની ચોકડીની અંદર પણ જે લોભ જે છેલ્લો જાય, તો હવે મુનિને તો સંજલન કષાય છે, જે કષાય જ ખરેખર જોઈએ તો અલ્પ છે, છતાં પણ મુનિને માટે પણ મૂક્યું છે. જે નગ્ન દિગંબર 28 મૂળ ગુણ સહિત જે એવું જે એને ચોખ્ખું દ્રવ્યલિંગ છે અને ભાવલિંગી સંત છે, 7મા 6ઠ્ઠા ગુણ સ્થાને છે,
તો એને હજી એનો એ ચોકડીનો ઉદય છે, સંજરણ કસાઈની ચોકડીનો ઉદય છે, અને એમાં લોભ તો પછી છેલ્લો જાય છે. લોભ કસાય એટલે એનો ઉદય છે સત્તામાં પણ છે, સત્તામાં પણ પડે છે. આપણને થાય કે હવે એમને તો શું લોભ ને શેની વાત. તો જે લોભ જે છે અને આપણને બાહ્યમાં વસ્તુઓમાં આપણને સુખની બુદ્ધિ છે એને માટે જે લોભ છે એવો લોભ મુનિને નથી હોતો, એવો લોભ નહીં. પણ બીજા અનેક પ્રકારના લોભની વાત સૂક્ષ્મપણે પછી મુનિના વ્રત ની અંદર, મુનિના ચારિત્રની અંદર કરવામાં આવી હોય તો એ લોભની વાત છે. જે સ્થૂળપણે જે લોભ જે છે એ લોભ તો મોટાભાગના જીવોને તો બાહ્યમાં પદાર્થો પોતાને ઉપયોગી છે, હિતકારી છે, લાભદાયી છે, જરૂરી છે એવી માન્યતાને કારણે એ પદાર્થોને રાખવાનો, મેળવવાનો, સાચવવાનો લોભ હોય છે. એવો આપણને લોભ હોય છે. આપણી વસ્તુ છે તો એ વસ્તુને રાખવાનો, સાચવવાનો, ટકાવી રાખવાનો, એને શણગારવાનો, આ વગેરે બધા અનેક પ્રકારના આપણને એના લોભ હોય છે. અને જેટલી વસ્તુ વધારે એટલો લોભ વધારે. એની પાછળ જ મન ચોંટ્યું રહે. એટલે મન ક્યારેય નવરું થાય નહીં. ઘરમાં ખૂબ વસ્તુ હોય ને બધી જ વસ્તુને સરસ રીતે રાખવું, સંભાળીને રાખવું, વર્કિંગ ઓર્ડરમાં રાખવું, આ જે છે ને એ પણ એક લોભનું જ કારણ છે. લોભ છે આપણો. બહુ શાંતિથી આપણે ક્યારેય વિચાર્યું નથી કે મને કયા કયા પ્રકારે લોભ છે. આપણે તો એમ બોલીએ કે ભાઈ હું તો દાન પણ આપું છું, મને લોભ નથી. પણ એમ નથી ભાઈ. લોભના સૂક્ષ્મ સ્વરૂપને સમજવાથી ખ્યાલ આવે કે લોભ કસાય કેવો છે. જ્યારે મુનિને માટે પણ લોભની વાત કરવામાં આવી તો એ ઉપરથી આપણને સમજાવવું જોઈએ કે લોભ કેવી વસ્તુ છે. અને એને માટે એક જ રસ્તો છે, સંતોષ એની સામે મૂકવો. સંતોષ એટલે ગુરુદેવે એ વાત લીધી છે અહીંયા સરસ રીતે. આમાં પંડિતજીએ વાત લીધી છે અને પછી ગુરુદેવે પણ એ સમજાવ્યું છે. અહીંયા કહે છે કે જે પુરુષ લોભ કસાયને અલ્પ કરી સંતોષ રૂપ રસાયણથી સંતુષ્ટ થતો થકો. સંતોષ રૂપ રસાયણ એમ પંડિતજીએ તો કહી દીધું. સંતોષ રૂપ રસાયણથી સંતુષ્ટ થતો થકો. સર્વ ધન ધાન્ય આદિક પરિગ્રહને વિનાશી માની દુષ્ટ તૃષ્ણાને અતિશય હણે છે. તેને હણે છે? તૃષ્ણાને દુષ્ટ કહી છે. દુષ્ટ તૃષ્ણાને અતિશય હણે છે, પોતાની તૃષ્ણાને હણે છે. આવો વૈરાગ્ય ભાવ. અને એમાં સંતોષ રૂપ રસાયણની વાત કરી છે. આત્માને અંદરમાં એવો ગુણ પડ્યો છે કે જેથી કરી અને એને સંતોષ જ હોય. એને હંમેશા સંતોષ જ રહે. આત્મામાં એવો ગુણ પડ્યો છે, ત્યારે એને અસંતોષ થાય જ નહીં. તો એવું પોતાને અંદરમાં એવો ગુણ પડ્યો છે. પણ આ જીવે ક્યારેય એ તરફ લક્ષ કરી જ નથી. અનુભૂતિ કરે તો એને ખ્યાલ આવે. સંતોષ રૂપ રસાયણથી સંતુષ્ટ થતો થકો સર્વ ધન ધાન્ય આદિ પરિગ્રહને વિનાશી માની દુષ્ટ તૃષ્ણાને અતિશય હણે છે. 10 પ્રકારના બાહ્યમાં જે પરિગ્રહ છે એ બધા એની તૃષ્ણા, એની ઈચ્છા, એને પ્રાપ્ત કરવાની મનોકામના એને હણે છે. તથા ધન ધાન્ય સુવર્ણ ક્ષેત્ર આદિ પરિગ્રહનું પોતાના ઉપયોગ સામર્થ્યને અને કાર્ય વિશેષને જાણી તેના અનુસાર પરિમાણ કરે છે. મુનિ તો 10 પ્રકારના પરિગ્રહને સંપૂર્ણપણે ત્યાગે છે. મન વાણી કાયાથી સંપૂર્ણપણે એને તો એનો ત્યાગ છે. પણ ગ્રહસ્થ છે તો એનું પરિમાણ હોય, એનું માપ હોય. પોતાને કેટલી વસ્તુની જરૂર છે એ પ્રમાણે એને એનું કંઈક માપ રાખવું જોઈએ. જો એ પરિમાણ નક્કી ન કરે તો લૌકિકમાં પણ કહેવત છે કે લોભ ને થોભ નહીં. એટલે પછી એ પરિમાણ ન કરે તો એ વધારવામાં અને વધારવામાં અનેક પ્રકારે પાપની પ્રવૃત્તિમાં ઉતરી જાય. એને ખ્યાલ પણ ન હોય અને એવી પાપની પ્રવૃત્તિમાં એ લાગી જાય. અથવા તો પાપની પ્રવૃત્તિ દ્વારા જે લોકો એ વસ્તુઓ બધી બનાવતા હોય, મેળવતા હોય, વેચતા હોય, આ બધું હોય
એમાં જાણે અજાણે એ જોડાઈ જાય છે. એટલું બધું એને પરિગ્રહ છે અને એનો લોભ છે કે એ વસ્તુને મેળવવા, પ્રાપ્ત કરવા અથવા તો કોઈ બીજી રીતે એની અનુમોદના કરવામાં જીવ ક્યારે લાગી જાય છે એને ખબર રહેતી નથી. ધ્યાન ન રાખવામાં આવે તો મુમુક્ષુને આવું થાય છે. એ વાત અહીંયા કરી છે કે પોતાના ઉપયોગ સામર્થ્યને અને કાર્ય વિશેષને જાણી તેના અનુસાર પરિમાણ કરે છે. પોતાનો ઉપયોગનું સામર્થ્ય અને પોતાનું કાર્ય વિશેષ શું છે એનો વિચાર કરે. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાનો ઉપયોગ તો શુદ્ધ જ હોવો જોઈએ, પણ શુદ્ધ નથી રહેતો તો પણ શુભભાવ વખતે પણ કેવો ઉપયોગ રહેવો જોઈએ અને પોતાનું કાર્ય વિશેષ કાર્ય શું છે, આ જન્મને વિશે, આ ભવને વિશે શું છે એનો વિચાર કરી અને એ અનુસાર એ પછી આ જે પરિગ્રહ છે એનું પરિમાણ કરે છે. બસ હવે આનાથી વધારે નથી જોઈતું, આનાથી વધારે કોઈ ઉપભોગ પણ જોઈતા નથી, ભોગ પણ જોઈતા નથી, એના સાધનો જોઈતા નથી. તો એને એ આ પાંચમું અણુવ્રત હોય છે. અંતરંગ પરિગ્રહ તો લોભ તૃષ્ણા છે તેને ક્ષીણ કરે છે તથા બાહ્ય પરિગ્રહનું પરિમાણ કરે છે. દ્રઢ ચિત્તથી પ્રતિજ્ઞા ભંગ ન કરે તે અતિચાર રહિત પંચમ અણુવ્રતિ છે અને એ પ્રમાણે 5 અણુવ્રત નિરતિચાર પાલન કરે છે તે વ્રત પ્રતિમાધારી શ્રાવક છે. એ પ્રમાણે 5મા અણુવ્રતનું વ્યાખ્યાન કર્યું. હવે એમાં જે અતિચાર છે અહીંયા આપ્યા છે ફૂટનોટમાં 5 અતિચાર જે તો ક્ષેત્ર વાસ્તુ, હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, દાસી, દાસ અને કુપ્ય ભાંડ આ વસ્તુઓના પરિમાણનું ઉલ્લંઘન કરવું તે પરિગ્રહ ત્યાગ અણુવ્રતના 5 અતિચાર છે. જે બાહ્યમાં જે કઈ પરિગ્રહ છે, ક્ષેત્રને, ઘરને, સુવર્ણને, માલ મિલકતને, ધન ધાન્ય, અહીંયા તો નોકર ચાકર પણ લઈ લીધા છે, એ પણ પરિગ્રહ કહેવાય છે. તો એ 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ છે. બધા જ પરિગ્રહ ખાસ કરીને અત્યારે વર્તમાનમાં અહીંયા જે ભાંડ લીધું છે તો આપણે ફર્નિચર વગેરે કરીએ છીએ તો એ બધાનું પણ ખૂબ જીવને એ પરિગ્રહ હોય છે. આટલું ફર્નિચર ને આમ ફર્નિચર ને અમુક ટાઈમ થાય એટલે બદલી નાખવું, આ બધું જે છે ને એ વસ્તુ એ પરિગ્રહમાં આવી જાય છે. તો એનું પરિમાણ કરવું જોઈએ. બસ આનાથી વધારે નહીં, આ પ્રમાણે બરાબર છે એમ અંદરમાં સંતોષ થઈ જવો જોઈએ. અને એ વસ્તુ ખરેખર મને કઈ સુખ આપતી નથી, મનનું કારણ છે. જ્યારે દ્રષ્ટિ બદલાઈ જાય છે ત્યારે એ ઘરમાં કેવું રાચ રચેલું છે, કેવું ફર્નિચર છે, એ પ્રત્યે જ્ઞાની ધર્મીની દ્રષ્ટિ જતી જ નથી. એની તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. એટલે 5 અતિચાર તો કયા છે પણ જાતે જ ખૂબ એના વિશે સમજવાની જરૂર છે કે મૂળ વસ્તુ પદાર્થ, બાહ્ય પદાર્થોમાં સુખની બુદ્ધિ છે એ જ અપરિગ્રહનું કારણ છે. એ વાતને પકડવાની છે. એ રીતે આ 5મા વ્રતની વાત થઈ અને એની પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી જે વિસ્તાર કરે છે તે લઈએ. ટૂંકો વિસ્તાર પણ બહુ મહત્વનો છે. પરિગ્રહ પ્રમાણ લખ્યું છે, પરિગ્રહ પરિમાણ નામનું 5મું વ્રત છે. અને એને માટે ગુરુદેવ અહીંયા કહે છે અર્થમાં કે શ્રાવક લોભ કષાયને અલ્પ કરી પોતાના નિર્લોભી પવિત્ર અખંડ આનંદ સુખમાં સંતોષરૂપ રસાયણથી સંતુષ્ટ થયો થકો સર્વ ધન ધાન્ય આદિ પરિગ્રહને વિનાશિક માની દુષ્ટ તૃષ્ણાને અતિશય હણે છે. લોભ કષાયને અલ્પ કરી પોતાના નિર્લોભી પવિત્ર અખંડ આનંદ સુખ સંતોષ રૂપ રસાયણથી સંતુષ્ટ થયો થકો. પોતાનો સ્વભાવ, આત્માના સ્વભાવની અંદર તો ક્યાં લોભ છે? નિર્લોભ સ્વભાવ છે, પવિત્ર સ્વભાવ છે, જ્ઞાન આનંદ સુખ શાંતિનો સ્વભાવ છે, સંતોષ નો સ્વભાવ છે. એને અસંતોષ થાય જ નહીં. એનામાં ગુણ તો એવા છે પણ પોતાના એવા ગુણને અનુસરીને પરિણમન નથી ને, એટલે વાતમાં એને
12મા સુખની બુદ્ધિ થઈ છે એટલે એને પ્રાપ્ત કરી લઉં, મેળવી લઉં, અથવા તો મેળવ્યું છે તો એને રાખવું, સાચવું, કેવું એને રહ્યા કરે છે, અંદરમાંથી એવું એને થયા કરે છે. સંતોષ રૂપ રસાયણથી સંતુષ્ટ થયો થકો સર્વ ધન્ય ધાન્ય આદિ પરિગ્રહને વિનાશિક માની અને દુષ્ટ તૃષ્ણાને અતિશયણે છે. એટલે એ તો બધા નિમિત્ત કારણો છે. જ્યાં સુધી એનો સ્વભાવ પરિપૂર્ણ શુદ્ધ પ્રગટ નથી થતો ત્યાં સુધી એને એનું ધ્યાન રાખવાનું હોય છે. વળી કહે છે કે તથા ધન ધાન્ય સુવર્ણ ક્ષેત્ર આદિકની પોતાના ઉપયોગ સામર્થ્ય અનુસાર મર્યાદા કરે છે. આ મર્યાદા કરવી એ મહત્વની છે અને દરેક સાધક જીવે કાંઈક કોઈક પ્રકારે મર્યાદા તો કરવી જ જોઈએ. મર્યાદા જે નથી કરતો એ ક્યારેક એવા સંયોગો આવે ત્યારે એમાં પછી ખૂબ આગળ વધી જાય છે. કેમ કે અંદરમાં એનો પેલો લોભ કસાય પણ પડ્યો છે ને, એટલે એના ઉદયો વર્તતા હોય અને સામે આપણે જેને કહીએ ને કે આ ઓપોર્ચ્યુનિટી એવી આવી તો પૈસા ખૂબ બને, તેમાં એ પડી જાય છે. આવું તો બધાના જીવનમાં થતું જોવા મળે છે. પોતાને શું જરૂર છે, કેટલી જરૂર છે, કેમ છે એનો વિચાર કર્યા વગર મોટા ભાગે જીવ એમાં તણાઈ જાય છે. એટલે મર્યાદા તો કરવી પડે. શેની મર્યાદાની વાત છે કે આ ધન ધાન્ય સુવર્ણ ક્ષેત્ર બધું જે કંઈ છે તે ક્ષેત્રની પણ આગળ પછી એના માટેની પણ વાત આવશે બીજા ગ્રંથની અંદર બધી. પોતાના ઉપયોગ સામર્થ્ય અનુસાર મર્યાદા કરે છે. 5 લાખ રૂપિયા આખી જિંદગીમાં મળે તેમ ન હોય છતાં મોટી આશાવાળી ધન મર્યાદા કરે એને તીવ્ર લોભ છે. આ તો એક ઉદાહરણ આપ્યું છે ગુરુદેવ. એ વખત જમાનામાં 5 લાખ રૂપિયા ઘણા કહેવાતા હતા. એ જમાનાની વાત છે કે પોતાની આખી જિંદગીની મર્યાદાની આવી વાત આવે તો પોતાની જાતને જ છેતરે છે. કે ભાઈ પરિગ્રહ પરિમાણ કરો તો એ પરિગ્રહનું પરિમાણ એવું કરે કે એ જમાનાની અંદર તો જેની પાસે 1 લાખ રૂપિયા હોય એ બહુ સુખી હોય અને એને 1 લાખ રૂપિયા તો કદાચ થાય કે ના થાય, પણ એ મર્યાદા એવી કરી કે બસ 5 લાખ રૂપિયા થાય તો 5 લાખની મર્યાદા. એટલે શું થાય કે એને 5 લાખ રૂપિયા ક્યારે થવાના ન હોય એટલે એમાં ને એમાં રહે. કેમ કે અત્યારે વર્તમાનની અંદર આપણે એમ મર્યાદા કરી કે $250 મિલિયન મર્યાદા, બસ $250 મિલિયન થી પછી વધારે નહીં કરવાના. અરે પણ $250 મિલિયન ક્યાંથી તારી પાસે થવાના હતા? મોટા ભાગના લોકો વિચાર કરીએ તો હવે આવી મર્યાદા કરે ને પછી તમે મર્યાદા કરીએ એટલે એમ મર્યાદા ન હોય, સમજપૂર્વકની મર્યાદા હોય. ગુરુદેવે આ ઉદાહરણ આપ્યું છે એટલા માટે આપ્યું કે 5 લાખ રૂપિયા આખી જિંદગીમાં મળે તેમ ન હોય એવી તો કેપેસિટી ન હોય. એ જમાનાની વાત છે. એ જમાનામાં તો માંડ 25-50 હજાર હોય તો બધા ખૂબ સુખી ગણાતા હતા અને લાખ રૂપિયા હોય તો બહુ સુખી ગણાતો હતો. એ પછી એવી મર્યાદા કરે બસ 5 લાખ વધારે નહીં પણ મળવાના જ ન હોય એટલા એમ કે છે. છતાં મોટી આશાવાળી ધન મર્યાદા કરે એને તો તીવ્ર લોભ છે. એને મર્યાદા શું કરી? એને તો લોભ જ છે. તો કે જે એવો લોભ શ્રાવકને હોય નહીં. ધર્મ રુચિવાન જીવ પૈસા લઈ અને દાનમાં દઉં કે તેની વ્યવસ્થામાં રોકાવું એવી ભાવના પણ ન ભાવે. કઈ નહીં અમે આ બધું કરીએ છીએ તો બીજા લોકો એને લીધે થઈ એને પામે છે, બીજાને જોબ મળે છે એવી ભાવના પણ ન. એના વિશે ગુરુદેવે એમના પ્રવચનમાં ઘણી વાત કરી છે. કોઈકનું ઉદાહરણ આપીને કે એમની પાસે 240 કરોડ રૂપિયા છે અને પછી કહે છે કે અમે આ કંઈ અમારા માટે કરીએ છીએ, આ બધા લોકોને અમે જોબ આપીએ છીએ વગેરે વગેરે આવી વાત. અરે ભાઈ તને અંદરમાં જેટલો બધો એના પ્રત્યેનો રાગ પડ્યો છે, કેટલો બધો લોભ છે, કેટલી તૃષ્ણા છે એનો તો વિચાર કર. એમાં જીવન પૂરું થઈ જાય છે. એની વ્યવસ્થામાં જીવન પૂરું થઈ જાય છે, એના વિચારમાં જીવન પૂરું થઈ જાય છે. ધર્મ રુચિવાન જીવ પૈસા લઈને દાનમાં દઉં કે તેની વ્યવસ્થામાં રોકાવ એવી ભાવના પણ ન ભાવે. વધારે પૈસા છે તો કઈ વાંધો નહીં, દાન આપીશું, આમ છે તો પણ ભાઈ શાંત થા. કોઈને આપી શકતું નથી. એના કરતા તું પહેલા મર્યાદા કર. આત્મજીવન શ્રી સદગુરુદેવનો જય. અહીંયા પછી કે છે બીજા દિવસના પ્રવચનમાં કે આત્મા પર વસ્તુ ધન ધાન્ય સુવર્ણને ગ્રહણ કરી શકતો નથી, તેમજ ત્યાગ પણ કરી શકતો નથી.
શ્રાવક ભેદ જ્ઞાન પૂર્વક જ્ઞાન આનંદની રુચિ અને મુખ્યતામાં વર્તતો દ્રઢ ચિત્તથી બાહ્ય પરિગ્રહમાં તૃષ્ણા ઘટાડી અતિચાર રહિત પરિગ્રહ પરિમાણ દેશ વ્રતનું પાલન કરે છે. આ 10 પ્રકારના જે પરિગ્રહ કહેવામાં આવે, બાહ્ય પરિગ્રહ જે છે, તો એ શ્રાવક છે, ગૃહસ્થ છે, તો એને હોય, પણ એનું પ્રમાણ હોય. એટલે અહીંયા વધારે વાત તો એનું પરિમાણ કરવાની છે. હવે કોઈને એમ થાય કે ઠીક છે, પરિમાણ કરવાની વાત તો કોઈ બહુ મોટી વાત નથી, પણ પ્રભુ પરિમાણ કરવાની વાત જે છે એ મોટી વાત છે. જે ગ્રહસ્થ દશામાં છે અને એને કેટલોક પરિગ્રહ હોય, પણ એનું પરિમાણ કરવું એટલે કે સામાન્ય વાત નથી. એ પરિમાણ કરવું અને એટલા પરિમાણ પ્રમાણે જે વર્તવું એ ખરેખર જોવા જઈએ તો સામાન્ય વાત નથી. જ્યારે જેવા સંયોગ આવે છે, જેવા પ્રસંગો આવે છે, ત્યારે એ બધી વસ્તુ એ વધી જાય, ઘણી વધી જાય, ઘણા પ્રમાણમાં વધી જાય. એવે વખતે જીવની કસોટી થઈ જાય, પરીક્ષા થઈ જાય છે કે એને ખરેખર પરિમાણ કર્યું છે કે કેમ. એને અંદરમાં ભાવ થઈ જાય કે આટલું બધું સહેલાઈથી આ મને મળે છે તો હું શા માટે જવા દઉં. એમ થયા વિના રહેતું નથી. પછી એ અનેક પ્રકારે પોતાને સમજાવે છે કે કઈ નહીં, છેવટે દાન કરી દઈશું, પણ અત્યારે તો લઈ લઈએ. આવું થયા વિના રહેતું નથી. એટલે પરિમાણ કરવું એ કોઈ સામાન્ય વાત નથી. જ્યારે એવો પ્રસંગ આવે છે ત્યારે એની પરીક્ષા થઈ જાય છે, કસોટી થઈ જાય છે કે ખરેખર એને પરિમાણ કર્યું છે કે નથી કર્યું. બીજી વાત, નિશ્ચયની વાત કરીએ તો આ જે કંઈ આપણે જેને પરિગ્રહ કહીએ છીએ, વસ્તુઓ જે છે એ તો આત્માથી જુદી ભિન્ન જ રહે છે. એને ક્યાં એ ગ્રહણ કરે છે? આપણે કઈ ધન, ધાન્ય, સુવર્ણ કઈ એ બધાને કઈ ગ્રહણ તો કરી શકતા નથી. એ તો ભગવાન આત્માથી જુદી વસ્તુ છે, એ તો જળ છે, એને તો ગ્રહણ કરી શકતા જ નથી. તો જે ગ્રહણ નથી કર્યું એનો ત્યાગ ક્યાંથી હોય? પ્રશ્ન બીજી રીતે વિચારીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે ધન, ધાન્ય, સુવર્ણને ગ્રહણ કરી શકતો નથી, તેમજ ત્યાગ પણ કરી શકતો નથી. પરવસ્તુ છે, પરવસ્તુના ગ્રહણ અને ત્યાગ આત્માને તો છે જ નહીં. તો શું છે? તો કે છે એને રાગ છે. અધૂરી દશામાં હજી એને રાગ છે, અને રાગ થવામાં નિમિત્ત કારણ તરીકે એવી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ છે. એમાં એક લોભ પ્રકૃતિ છે, એ લોભની પ્રકૃતિ. એના ઉદય વર્તે ત્યારે એને એવા જ વિકલ્પો થાય, એની સાથે જોડાય એટલે એવા વિકલ્પો થાય. સમ્યક દ્રષ્ટિ છે તો પણ જો ધ્યાન નથી રાખતો તો નાના પ્રકારે એવા લોભ અને પરિગ્રહ રાખવાના એને વિકલ્પો ઉઠે છે. વાસ્તવમાં નિશ્ચયથી તો આપણે જાણીએ છીએ કે ભગવાન આત્માને તો કોઈ વસ્તુ, કોઈ પદાર્થનું ગ્રહણ નથી કે ત્યાગ નથી, પણ એ તો એની શ્રદ્ધામાં છે. એ એની શ્રદ્ધામાં છે. સમ્યક દર્શન થયું ત્યાર પછીથી વસ્તુને રાખતો જ નથી એવું તો કઈ બનતું નથી. રાખે છે અને હજી એને એવી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ઉદયો વર્તે છે. એટલે એને કંઈક અંશે એમ પણ છે, એનો જીવનો રાગ સ્વભાવ તો છે ને. એટલે ક્રોધ, માન, માયા, લોભ એવી કર્મની પ્રકૃતિના ઉદય સાથે જાણે અજાણે પણ એને જોડાવાનું થાય છે, રુચિપૂર્વક નહીં તો પણ. તો એવે વખતે આ જે વ્રત જે છે એ કાર્યકારી થાય છે. એ કહે છે કે ખરેખર જો એ નિશ્ચયથી તો વસ્તુ સ્વરૂપ આવું છે કે જીવને તો એનો ગ્રહણ પણ નથી અને ત્યાગ પણ નથી. ગ્રહણ પણ કરી શકતો નથી, ત્યાગ પણ કરી શકતો નથી. માત્ર એ કલ્પના કરે છે, એવા ભાવ કરે છે, અને એવા ભાવને કારણે એને એવા બંધ પડે છે. ગુરુદેવ કહે છે કે શ્રાવક ભેદ જ્ઞાન પૂર્વક જ્ઞાન આનંદની રુચિ, પોતાના જ્ઞાન આનંદ સ્વભાવની રુચિ, અતિ તીવ્ર રુચિ હોવી જોઈએ. શ્રાવક ભેદ જ્ઞાન પૂર્વક જ્ઞાન આનંદની રુચિ અને મુખ્યતામાં વર્તતો દઢ ચિત્તથી બાહ્ય પરિગ્રહમાં તૃષ્ણા ઘટાડી વારંવાર પોતાના જ્ઞાન આનંદ સ્વભાવનો વિચાર કરે. એટલે પછી એ જ પોતાનું સર્વસ્વ છે એમ જયારે વિચાર કરે તો પછી બાહ્ય પરિગ્રહ છે એમાં તૃષ્ણા ઘટે. એટલે એવી રીતે બાહ્ય પરિગ્રહમાં તૃષ્ણા ઘટાડી અતિચાર રહિત પરિગ્રહ પરિમાણ દેશ વ્રતનું પાલન કરે છે.
આખી વાત સમજપૂર્વકની છે, સમજપૂર્વક થાય છે, અને એમાં સમજ એ છે કે આવા પરિગ્રહ પરિમાણની અંદર સંતોષ મુખ્ય વસ્તુ છે અને સંતોષ એનો ગુણ છે. એટલે વારે વારે જયારે એ પોતે ભેદ જ્ઞાનપૂર્વક આ બધા પદાર્થોથી પોતે જુદો ભગવાન આત્મા છે, આ બધા પદાર્થો જે છે પોતાને સુખનું કારણ નથી અને પોતાને સુખ શાંતિ આનંદ તો પોતાના સ્વરૂપમાંથી પ્રાપ્ત થાય છે, એની મુખ્યતામાં રહે છે. એટલે સંતોષ રસ આપોઆપ પ્રગટ થાય છે. પોતે ભગવાન આત્મા પોતાને સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ સ્વરૂપમાંથી જ થાય છે અને એવી અનુભૂતિ થયેલી છે. એટલે વારંવાર એ વાતને સ્મરણમાં લાવે છે. એટલે એને આપોઆપ બાહ્ય પદાર્થોની રુચિ ઘટતી જાય છે અને એમ થતા પરિગ્રહ પરિમાણ થાય છે. બાહ્ય પરિગ્રહમાં તૃષ્ણા ઘટે છે અને પછી એ અતિચાર રહિત પરિગ્રહ પરિમાણ દેશ વ્રતનું પાલન કરે છે. તો એ રીતે આ 5મા વ્રતની વાત થઈ. ને હવે એ 5 વ્રત જે છે એની રક્ષા કરવા વાળા 7 શીલ વ્રત છે, 3 ગુણ વ્રત છે અને 4 શિક્ષા વ્રત છે, એમ બીજા 7 છે. તો એને એ આ 5 જે અણુવ્રત કહેવામાં આવ્યા એની રક્ષા કરવા વાળા છે. એટલે 5 નું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ એને રાગ દ્વેષ મોહ વિના જળવાઈ રહે એ માટે આ બીજા જે વ્રત જે છે એ પણ એને ધારણ કરવા જોઈએ. એ ધારણ કરવાથી પેલાનું જે વ્રત જે છે એનું સ્વરૂપ જળવાઈ રહે. કેમ કે એ વ્રત જે છે એ મુનિને તો મહાવ્રત તરીકે છે. એ 5 વ્રત જે છે મુનિને તો મહાવ્રત તરીકે છે. તો મુનિને પણ આ જે બાકી આમાં જે 7 આપણને કહેવામાં આવ્યા છે એ પણ એમાં એમને ગર્ભિતપણે આવી જાય છે. એટલે મુનિને તો સર્વસંગ પરિત્યાગ છે, પણ ગ્રહસ્થને વધારે એની જરૂર છે 7 વ્રતની. એટલા માટે જરૂર છે કે એ ગ્રહસ્થ દશામાં રહ્યો છે એટલે એના 5 વ્રત જે અણુવ્રત જે છે એમાં ક્યાંક ને ક્યાંક કોઈક રીતે ભંગ થવાનો પ્રસંગ આવે તો બીજા 7 વ્રત જે છે એ પણ સાથે રાખ્યા છે તો એને યાદ રહે છે અને એમ કરી અને એના 5 અણુવ્રતોની એ રીતે રક્ષા થાય છે. એટલે હવે આગળ જે વાત આવશે એ ગુણવ્રત અને શિક્ષાવ્રતની વાત આવશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ગાથા 340 સુધી સ્વાધ્યાય રાખીએ છીએ.